તો એમાં એક કોમેન્ટ બહુ વધારે હતી કે ભાઈ તમારા તબેલાનો ખર્ચ કેટલો થયો, બરાબર છે, અને કેટલા ખર્ચમાં તમારો તબેલો તૈયાર થયો છે. તો તમારે પ્રોપર માહિતી જોઈતી હોય તબેલા વિશે તો આ વિડીયોમાં પણ કોમેન્ટ કરજો, એટલે હું એક તમને માહિતી તબેલા વિશે આપીશ, બરાબર છે. અને આ મોટો ખર્ચો ગણવા જઈએ તો તબેલામાં 3 લાખ જેટલો ખર્ચો થયો છે, બરાબર છે, ટોટલ ખર્ચો થઈને કહું છું. સો હે ગાઈઝ, કેમ છો? વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ વિડીયો. તો ગાઈઝ આજ સવારના 8 વાગ્યા છે અને હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે ભાઈને પરીક્ષા હતી, એ ગયો છે કોલેજમાં અને મારે અકેલાને ગાયને અને ભેંસને ઘાસચારો ખવડાવવાનો છે, એટલે હું આવી ગયો છું ખેતરમાં. તો ભાઈ આપણે આગળનો વિડીયો જે મૂક્યો હતો તબેલા વિશે, એમાં તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો છે મને, બરાબર, અને ખૂબ સારી કોમેન્ટો પણ કરી છે અને વ્યૂઝ પણ સારા આવ્યા છે. તો એમાં એક કોમેન્ટ બહુ વધારે હતી કે ભાઈ તમારા તબેલાનો ખર્ચ કેટલો થયો, બરાબર છે, અને કેટલા ખર્ચમાં તમારો તબેલો તૈયાર થયો છે. તો તમારે પ્રોપર માહિતી જોઈતી હોય તબેલા વિશે તો આ વિડીયોમાં પણ કોમેન્ટ કરજો, એટલે હું એક તમને માહિતી તબેલા વિશે આપીશ, બરાબર છે. અને આ મોટો ખર્ચો ગણવા જઈએ તો તબેલામાં 3 લાખ જેટલો ખર્ચો થયો છે, બરાબર છે, ટોટલ ખર્ચો થઈને કહું છું, બરાબર. તો તમારે પ્રોપર માહિતી જોઈતી હોય અને આ જોઈ લો આપણો તબેલો, જો આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યો છે કે કઈ રીતે તબેલો મેં બનાવ્યો છે, બરાબર. અને તમારે જો પ્રોપર એક માહિતી જોઈતી હોય કેટલો ખર્ચો થયો સિમેન્ટનો, કેટલો એમનો કડિયાની મજૂરીથી, તો પ્રોપર હું વિડીયો બનાવીને મૂકીશ, બરાબર. કોમેન્ટ કરજો મને, બરાબર છે. ચલો આપણે હવે ગાય ભેંસ માટે ઘાસચારો લાવવાનો છે, તો એમના માટે ઘાસચારો લેવા જઈએ. ચલો. તો ભાઈ તમે જોઈ શકો છો ઘાસચારો આપણે કટિંગ કરી દીધો છે, પણ એને લઈ કઈ રીતે જવું એ હું વિચારું છું, બરાબર છે. કેમ કે હું ભાઈ આજ એકલો છું, બરાબર. અને હા, આ છે રજકા બાજરી અમારી, બહુ વધારે મોટી નથી થઈ, પણ અમે કટિંગ ચાલુ કરી દીધું છે. કેમ કે નાની વાઢીએ તો જ પછી પાછળથી જે વાઢેલી ઘાસચારો છે એ ઝડપી મોટો થાય, બરાબર. એટલા માટે અમે કટિંગ ચાલુ કરી દીધું છે. તો આટલી બધી ચાર મેં એકલે વાઢી દીધી છે, પણ એને લઈ કઈ રીતે જવી એ જ વિચારું છું ભાઈ, કેમ કે હું એકલો છું એટલા માટે. તો ચલો ગાય ભેંસને ઘાસચારો આપીને તમને હું મળું છું, બરાબર. તો ભાઈ જેવી ચાર હું અંદર લઈને આવ્યો તો આ દેખો ભાઈ કેવા ચાર માંગવા માંડ્યા, દેખ્યો? હા જો, હા જો જોઈ શકો છો તમે કેવી ચાર માગે છે. તો ભાઈ આપણે ગાય ભેંસને ચાર નાખી દીધી છે, તમે જોઈ શકો છો તે ખાઈ રહ્યા છે. અને ભાઈ આ જુઓ આપણે લસણ, આ લસણ અહીંયા નાખ્યું છે, આ સૂકી ચાર નાખી છે, અને આ બકા ગાય ભેંસ ઊભા છે, બરાબર છે. તો પણ તબેલાની જગ્યા ઓછી પડે છે. અને ઘણા લોકોનું કહેવું એવું હતું કે આટલો મોટો તબેલો કેમ બનાવ્યો છે. ભાઈ આ વસ્તુ બધી આ નથી પડી, ભાઈ લસણ પડ્યું છે, ચાર પડી છે, બરાબર, ગાય ભેંસ ઊભા છે, તો એ લોકો એમ કહેતા હતા કે તબેલો કેમ આટલો મોટો બનાવ્યો છે. તો એવું નથી હોતું કે તબેલો મોટો હોય એટલે ગાય ભેંસ જ બાંધવા થાય, બરાબર છે. ચાર અને અમુક એવી વસ્તુઓ પણ અંદર રહે છે, એટલા માટે મોટો બનાવવો જ જરૂરી છે. તો ચલો ભાઈ તમે જોઈ શકો છો ગાય ભેંસ ટીકડી તો ચલો ભાઈ ટીકુડી ઘાસચારો ખાઈ લીધો છે, તો એમને હવે પાણી પીવડાવીએ પછી ઘરે નીકળીએ. તો ચલો ગાય ભેંસને પાણી પીવડાવીને હું તમને મળું છું, બરાબર, બાય. તો ચલો ભાઈ હવે બધું કામ પતી ગયું છે અને હવે મારે નીકળવું છે ઘરે. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને હા,
તમારે તબેલાનો પ્રોપર એક ખર્ચાનું જે લિસ્ટ જોઈતું હોય, મતલબ કે કેટલો ખર્ચો થયો, શું શું વસ્તુ એમાં જોઈ અને કેટલો તબેલો બનાવ્યો, કેટલા ફૂટનો, તો મને કમેન્ટ કરજો, હું તમને જરૂર માહિતી આપીશ. ચલો બાય.